હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બીજો ભાગ લઈ આવ્યા છે છણતરનો। કાલની અધૂરી આપણે છણતર મેલીને મહાદેવની લાદી પાસ કરવાની હતી, એ પણ હું તમને બતાવી હતી। મહાદેવની લાદી લીધી ને આજે આપણે 2 થર મારી દીધા હતા, કાલે 3 થર ને એનામાંથી આપણે દરવાજા મેલવાના અને બારીઓ મેલવાના છે ને આટણે પાણીનો ટ્રેક્ટરનો ટાંકો આવી ગયો, કઈ રીતના ખાલી થાય ને કઈ રીતના આપણે પાણી છાંટીએ એ પણ હું તમને બતાડી દઉં છું। હાલો તો જોઈએ। જોશો મિત્રો, આપણે અહીંયા પાણી છાંટવાની પ્રોસેસ ચાલુ છે, જોઈ શકો છો। પાણી છાંટવાની પ્રોસેસ ચાલુ છે। આપણે જે કંઈ કાલે ફળ લીધા એમાં રાખો। તેજા થોડું મોજું હા, ગઢવીમાં અમે લાઈને જ મારી દી પરબારે। જોઈ શકો છો આ તમામ। આ મામા આઈ નો આવે રાણા મશીન પીડ્યા જાઓ ને આવે ન્યા નહીં આવે। એ બોટ પીડ્યો હા, ધ્યાન રાખજે ભાઈ। બોટ લેતો ને ઓલા જેઠા ઓલી કોણ હા જવાય નથી પાવી બાપ। બોટ પલરે જેઠા ચાલો ભાઈ, ખાલી રેડી એકદમ કમ્પ્લીટ। આમાં આવો ને આમાં હાઈ પાઈ એમ જાવ ધોવાઈ જાય, પાયો ધોવાઈ જાય। એક ટાંકો નતો, એક ટાંકો ઘટ્યો તમારે, એક ટાંકાનો એક ટાંકો હોત ને આવો 800 લીટરનો એટલે ભરાઈ જાય। 5000 લીટરનો હે ને વહી ગયું, ખતમ પાણી વહી ગયું, ખબર ખતમ बाय बाय टाटा गुड बाय गया खत्म। खत्म થઈ ગઈ, खत्म। हाँ चीटिंग करता है तू, चीटिंग करता है तू। नहीं नाखो तेजियो खत्म तेजिया खत्म तेजियो पानी लूटकी कहाँ हूँ भाई तेजिया ना हूँ जो कहीं भी तेजियो आमा पानी काढ़े आमा ओथी गयु सारी कम तेजी धोई नाख्यु बाप निकली भाई। જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા છણતર પૂરી થઈ ગઈ છે, આપણી છણતર ચાલુ છે। પૂરી શું થઈ ગઈ, ચાલુ હોય હજી તો 4 થર લઈ ગયા। જોઈ આ બધામાં કાલના 4 થર મારેલા હતા અને આપણે શંકર ભગવાનની મંદિરની લાદી લેવાની હતી તો આપણે ત્યાં ગયા હતા, એ પણ તમને મેં વિડીયામાં દેખાડ્યું કઈ કઈ લાદી પસંદ થઈ। અને અહીંયા 2 ને 2 4 ને 6 થર લાગી ગયા છે, અહીંયા એકદમ કમ્પ્લીટ છે। ને મેન આપણે દરવાજો આવી ગયો, દરવાજા ભાઈ એ પણ આપણે બેહાડી દીધા છે। આ દરવાજો આપણે આઉટ છે કાટખૂણા એટલે એમાં થોડીક વાલ લાગશે। જો આ 2 ને આ પણ આપણે 2 દરવાજા લાગી ગયા છે, તો આપણે છણતર ચાલુ કરી દીધી।
આજની. તો અહીંયા મારો વારો છે આ થર લેવાનો. જો આ થરના હાંધા ભરવાના છે મારે. પછી જેઠોભાઈ આ થર લે, મતલબ બેને અલગ અલગ છે. રાણાભાઈને વાં છે એ પણ આપણે ન્યા સણતર કરી રહ્યા છે. અને તેજભાઈ નાવું ધાવું નાવું નાવું કરે છે. તેજાને પાણી છાંટવાની મજા આવે. તેજાને એવું હોય તો કંઈ ન જોઈએ. ગેલિયાઈને બેયને ગેલિયાઈ હોય તો કંઈ ન જોઈએ તેજાને. ન તેજા ગેલિયાઈ ક્યાં તારી? હે હું તેજાને હગાઈ કરવા જવાની હે ગેલિયાઈ. આય આય કરે અમારી કે આય કે મારે આય જવાની હે તો સારું. હેલો મિત્રો, અહીંયા આપણા જૂના અને જાણીતા લોક લાડીલા ટોપીવાળા ભાઈ તમે બધા ઓળખતા જ હશો અને જોઈ શકો છો. આ મેન આપણા કારીગર છે. આપણે એને નીચે કામ કરી રહ્યા છે. આપણા મેન હેડ લખુભાઈ લાદી ફિટિંગવાળા. કોઈને પણ કરાવવાની હોય તો કોન્ટેક નંબર એનો આપી એટલે તમે બહુ એકદમ ગુડ કામ કરે છે આપણા લખુભાઈ. હે લખું સણતરનું તને ફાવતું નથી ને જમાવટ થઈ જાય. હે હા કાંઈ કરવી પડે થોડી. હેલો રામભાઈ, આમ જજે જા ખાંભું એટલે આમાં ખબર પડે કે રામભાઈ આવ્યા હતા ભાઈ અમારા ભેગા. હા કંઈ ગોટે નહીં એવા. તેજા આ સંતૃક બારી સરપંચ છે. હેલ્ડિંગ કે આ મેન હેલ્ડિંગ વાળો ભાઈ મુકરદમ સુનાડો. હા બધા થંબનેલમાં રહી જાય ફોટો. હા બસ રેડી. હા હું કે આગળ જો થંબનેલ રાખો. હા બસ તો ભાઈ આજને આવું છે આપણું કામ. આપણા ટોટલ 4 થર લાગી ગયા. અહીંયા આપણે રાણાભાઈ કેટલા 3 ને 3 6 ને 7મો થર હાલે એનો. એટલે તડકો બહુ જરાક ગરમી બહુ હોય એટલે આપણે સ્પીડ બહુ રાખીને મીડિયમ રાખી મેપી એટલે આમાં ખમીશું ઘા ભરાઈ દઈએ. જ્યાં આ બિલ્ડિંગ આપણે ઉપાડવાની વાત થઈ હતી ને એ આપણે તેજાભાઈથી મારાથી ઉપડી નહીં એટલે એને બાકી રાખી દીધી. નકર તે દિવસે કીધું હતું કે આ બિલ્ડિંગ ઉપાડીને ઓલી કોર મેલી આવે એટલે હવા આવે થોડીક, તો એ ઉપડી જ નહીં, એને ઉપાડવું નથી. હેલો મિત્રો, અહીંયા આપણે આજનું કામ રેડી કરી દીધું છે. જો આ 2 દરવાજા હતા ને એ વાત 2 દરવાજા અહીંયા હતા તો એ આપણે કાટખૂણે આઉટ છે એટલે એ દરવાજા આપણે બદલાવવાના છે. જો આ 2 દરવાજા છે ને એ 2 કેન્સલ કરી નાખ્યા. કાટખૂણે આવે તો ચાલો, કોઈને હિસાબે આપણે નહોતા કાટખૂણે આવતા કે નહોતા ઓરામભે આવતા. એટલે મહેરબાની કરીને જે કંઈ મકાન બનાવો એ આપણે લાકડાના દરવાજા કોઈ દી ભલાઈથી નાખતા નહીં. જો આ લાકડાના તમે દરવાજા નાખ્યો ને એટલે આપણે મિસ્ત્રી છે ને આપણે થોડી જ નાખવાના હે, બરાબર ને ભાઈ? મિસ્ત્રીને છે ને પૈસા ખાવા હોય ને એટલે આ લાકડાના છે ને બટકાવી દે તમને. મારા ભાઈ કોઈ દી ભલાઈથી તમે છે ને લાકડાના દરવાજા કોઈ દી ન નાખતા. એથી છે ને સિમેન્ટના ધોકા હારા, કોઈ દી થડી ન આવે કે કોઈ દી ન આવે. ને આ દરવાજો હજી તો કાટખૂણે આવતો હોય કે કામ હોય એ કંઈ ખબર નથી. બાકી આ દરવાજામાં છે ને ભાઈ બધામાં કાટખૂણે આઉટ છે.
એટલે એ રીતના આ દરવાજામાં ફોલ્ટ નીકળ્યો એટલે કોઈ જો ઓલા 2 દરવાજા પીડ્યા લખુભાઈ બેઠો ને એ 2 દરવાજા હે ને હાવ બેભાન હાલતમાં હે એમ કહો આ 2 દરવાજા હે ને બેભાન હાલતમાં હે કોઈ દી ભલાઈથી જે કંઈ સાંભળો ને એ કોઈ દી લાકડા દરવાજા ન નાખતા સિમેન્ટના ધોકા નાખવા હારા એટલે જો રામભાઈ ને જેઠાભાઈ આઈનો દરવાજો ફિટ કરતા હતા 5 ઇંચ ટૂંકો થયો વાનો દરવાજો આઈ નાખતા હતા કાકા બોલ એટલે આવું હે ભાઈ મિસ્ત્રી આવ્યા હતા ને મગજ મેલાઈ ગયો એક તો સવારનું આપણું કામ દોરી નાખ્યું સવારમાં આવીને મેં દરવાજા આપણે લગાડવાની કોશિશ કરી પણ દરવાજા હારા કાટખૂણે આઉટ નીકળ્યા આડા ધડ દરવાજા બનાવેલા હતા રામભાઈ દરવાજા મેલે હું કરે રામભાઈ આ સિંગલિયો દરવાજો તો હાલે જજો ઉથમાં દાંતે ખોલી ચોલી કર કામ લાકડા કોઈ દી ન નખાય ઘો નખાય રામભાઈ નાખતા હોય ને ના પાડજો ભાઈ તો હાલો આપણે અહીંયા કામ એકદમ રેડી કરી રહ્યા છે આપણે કાલની વિડીયોમાં મળી રહ્યા છે કાલના બ્લોકમાં આવશું આજનો બ્લોક અહીંયા ખતમ કરશે એટલે આજનો બ્લોક અહીંયા પૂરો આપણો ને આ વિડીયોને શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં હલો તો આવજો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ